હંમેશા કરતા રહે અને અમારી શું આવડત છે એ બહાર આવે એ બાદ અમે આ પહેલી વાર આવી રીતના સ્ટોલ કર્યો પણ બહુ સરસ રિસ્પોન્સ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પણ 3 દિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું અને ઝાલાવાડની પરંપરાગત વાનગીઓ અને અનોખો સ્વાદ સુરેન્દ્રનગરના લોકોએ લીધો. સમાચારોમાં આગળ વાત કરીએ કે એક બાજુએ શિયાળાની ઋતુનો પ્રારંભ છે અને તેની વચ્ચે જે ફૂડ ફેસ્ટિવલ પણ અલગ અલગ શહેરોની અંદર આયોજન કરવામાં આવતું હોય છે. નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા દ્વારા એ જૂની વિસરતી જે વાનગીઓ છે એ વાનગીઓનું અલગ અલગ રીતના સ્ટોલના માધ્યમથી આયોજન કરવામાં આવતું હોય છે. અમદાવાદની અંદર પણ જે રીતનું આયોજન ફૂડ ફેસ્ટિવલનું કરવામાં આવે છે એ જ રીતના હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પણ 3 દિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. વઢવાણ હવા મહેલ ખાતે ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલાએ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશ મકવાણા પર રહ્યા હતા હાજર. વઢવાણ ખાતે આજે આ ફેસ્ટિવલની અંદર અંતિમ દિવસ છે ત્યારે અનેક લોકો આવ્યા હતા અને ઝાલાવાડની પરંપરાગત વાનગીઓ અને અનોખો સ્વાદ સુરેન્દ્રનગરના લોકોએ લીધો. સાથે ઝાલાવાડની સુપ્રસિદ્ધ રસોઈની પરંપરાને જાળવી રાખવા આ આયોજન કરવામાં આવ્યું હતું. જે અલગ અલગ સ્ટોલ છે સ્ટોલની અંદર એ ઝાલાવાડની અલગ અલગ એ પરંપરાગત એ ખાનગી વાનગીઓ છે આ વાનગીઓનો ટેસ્ટ એ ત્યાં પીરસવામાં આવ્યો હતો. લોકોએ આ ફૂડ સ્ટોલની અંદર મુલાકાત લીધી, અલગ અલગ વાનગીઓ છે તેનો ટેસ્ટ પણ કર્યો અને સાથે જ આ જે ફૂડ ફેસ્ટિવલનો આજે અંતિમ દિવસ હતો ત્યારે મોટી સંખ્યામાં લોકો આ ફૂડ ફેસ્ટિવલનો આનંદ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલાએ આમનું જે આયોજન કર્યું હતું તેને લઈ તેમને શું કહ્યું અને જે ફૂડ ધારકો છે તેમને કેવા પ્રકારનો પ્રતિસાદ મળ્યો આ જે ફૂડ ફેસ્ટિવલને લઈ જ્યાં ત્યાં ઉમટેલા લોકોની સાથે સાથે જે ફૂડ ફેસ્ટિવલમાં સ્ટોલ જેમને રાખ્યો હતો એ સ્ટોલ ધારકોએ પણ શું કહ્યું આવો તે પણ જોયું. અવની વિરલભાઈ માંડલવાળા, હું સુરેન્દ્રનગરથી છું. મહાનગરપાલિકા વાળા કમિશનરે બહુ સરસ રીતે આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે. આવો ને આવો ફરી અમને તક આપે એના માટે હું અપીલ કરું છું. બહુ સરસ રિસ્પોન્સ રહ્યો. આપ શેનો સ્ટોલ છે? શેનો સ્ટોલ છે? મારે છે ને લીલા મુખવાસ, કચરિયું અને તલસાકડી ને એનો બધો રાયતા મરચાનો કેવો ધંધો કેવો રહ્યો? એકદમ બહુ મસ્ત, બહુ સપોર્ટ સારો મળ્યો છે અને આપણા ગામમાં આવું હંમેશા કરતા રહે અને અમારી શું આવડત છે એ બહાર આવે એ બાદ અમે આ પહેલી વાર આવી રીતના સ્ટોલ કર્યો પણ બહુ સરસ રિસ્પોન્સ. મહાનગરપાલિકા કમિશનર ગવાણે સાહેબને આપ બહુ ધન્યવાદ આપ્યા જેવી વસ્તુ છે. મહાનગરપાલિકા કમિશનર સાહેબને અમે ધન્યવાદ આપીએ છીએ કે અમને આવું ને આવું ફરી અમને તક આપતા રહે અને કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર. કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ધવલભાઈ છે. આપણે જે કમિશનર સાહેબે એમને બધા આયોજન કર્યું એટલે આપણું અહીંયા સ્ટોલ બનાવેલો છે અને એમને બહુ સરસ મજાનું આયોજન કરેલું છે મહાનગરપાલિકા તરફથી. જગદીશ મકવાણા અને બધા આવ્યા હતા આપણે મકવાણા સાહેબ એટલે સુપર છે. અને અમારે મટકા પુલાવનું ખાસ કરીને છે. મટકા પુલાવ આપણે છે ને મટકા પુલાવ આપીએ છીએ આવી રીતે 250 રૂપિયાની પ્રાઇસ છે. જે આખા દિવસમાં આપણે 60 મટકા આજના દિવસમાં જ વેચાઈ ગયા છે બધા. એટલે આ ગરમ જ રહે અને તમે આને 2 થી 3 કલાક ગરમ રહેશે અંદરની અંદર. 250 રૂપિયાની પ્રાઇસ આવે. એના માટે અમે આ સ્પેશિયલ સ્ટોલ કરેલો છે. તો તમારે દરેક વ્યક્તિઓને વિઝિટ લેવા વિનંતી. કેવો ધંધો તમારો થયો? ધંધો એટલે આમ કહેવાય ને કે એક્સપેક્ટેશન બહારનો કરેલો છે. સારો છે, આયોજન સારું છે. હા, બહુ સારું. વઢવાણમાં આયોજન થયું હોય, તમને કેવું આયોજન લાગ્યું? જોરદાર આયોજન, જોરદાર લાગે. અને આવતા વર્ષે સાહેબ જો આયોજન કરે તો? કરે તો 100% અમારા સ્ટોલ તો હશે જ. અમારા કદાચ બે સ્ટોલે હોય. ના, સાહેબે બહુ જોરદાર આયોજન કરેલું. આજે ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું. આજે સુરેન્દ્રનગર અને વઢવાણમાં સવારથી ખૂબ સરસ કાર્યક્રમો ચાલી રહ્યા છે ને એના ભાગરૂપે આજે વઢવાણ હવા મહેલ ખાતે જે ફૂડ ફેસ્ટિવલનો કાર્યક્રમ રાખ્યો છે
એનું ઉદ્ઘાટન કર્યું અને દરેક સ્ટોલ પર જઈ અને જે વાનગીઓ હતી કે જે આપણી વિસરતી જતી વાનગીઓ કહેવાય, ઝાલાવાડની જે સ્પેશિયાલિટી કહેવાય, એ વાનગીઓનો અમે ટેસ્ટ કર્યો. પરંતુ ખરેખર આપણાને ખૂબ આનંદ થાય કે એકથી એક ચડી જાય એવી વાનગીઓ હતી. શહેર માત્ર ને માત્ર કોઈ બ્રિજ, કોઈ બિલ્ડિંગ અથવા તો કોઈ રોડ રસ્તા અથવા પાણી નળ ગટર પાણીના કામો તો થતા જ હોય છે, પરંતુ એની સાથે સાથે આપણે આપણા જે હેરિટેજ વારસા છે એ હેરિટેજ વારસાઓનું ડેવલપ થાય એનો પણ આ સરકારે પ્રયત્ન કર્યો છે. અને હું અહીંના અમારા જગદીશભાઈ જે અમારા મુખ્ય દંડક છે એમનો અને કમિશનર શ્રીનો આભાર માનીશ કે એમને આ વિચાર આવ્યો ને એમણે સરકારમાંથી 21 કરોડ રૂપિયા મંજૂર કરાવી અને આખો આ જે હવા મહેલ છે, બાજુમાં 2 તળાવો છે, એને ડેવલપ કરશે અને આ સિટીને એક નવું સરસ હરવા ફરવા માટે અને લોકોને એન્જોય કરવાનું એક સ્થળ મળશે. આજે અહીંયા જે વાનગીઓ છે એ વાનગીઓ આજે આપ પણ, હું તમને બધાને વિનંતી કરું છું કે એક પ્રચાર પ્રસાર કરજો કે જે સુરેન્દ્રનગર અને વઢવાણની પ્રજા 3 દિવસ આ ખુલ્લું રહેવાનું છે, અહીંયા આવે, એન્જોય કરે અને ખૂબ મજા કરે. કારણ કે દરેક લોકોને પોતાની લાઈફમાં પણ કંઈક ચેન્જની પણ જરૂર હોય છે. તો આજે વઢવાણમાં આટલું સુંદર કામ થઈ રહ્યું છે. તો આ બધી વાનગીઓ આરોગ્ય અને આ બધા ફેમિલી સાથે આવે એવો મારો આગ્રહ છે. એ જ આવી રીતે